સાવ ખોટી તમે ખોટા સટકો તમે મારા જાનો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો હાલમાં ડેમોની અંદર તમે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તમારા મોબાઈલ પર એકદમ સરળ રીતે માત્ર ફોટો એડ કરીને, તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ। તો આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો। ઓકે, તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી। સૌપ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું। મિત્રો મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લીધું છે, દેખી શકો છો। ધ્યાન શું કરવાનું છે, આ જે પ્લસનો આઇકન છે તેના ઉપર તમારે ક્લિક કરી અને આ જે પેન્સિલનો આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આ રીતે 1080x2340 આ જે રેશિયો છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી અને અહીંથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, એટલે તમારો પ્રોજેક્ટ અહીંથી ખુલી જશે। ધ્યાન શું કરવાનું છે, સૌપ્રથમ આની અંદર તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે એક ફોટાને તમારે આની અંદર એડ કરી લેવાનું રહેશે। ઓકે, તો તેના માટે આ રીતે અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી તમારે અહીંથી જવાનું રહેશે મીડિયા પર। ઓકે મિત્રો, મેં દેખી શકો છો અહીંથી આ જે ફોટો છે તેને સિલેક્ટ કરી લીધું છે। તેના જે પ્લસનો આઇકન છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફોટો આની અંદર એડ થઈ જશે। ત્યારબાદ શું કરવાનું છે મિત્રો, આજે તમને ઉપર 3 લાઈન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, એટલે આપણો જે ફોટો છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે। ત્યારબાદ આપણે આને થોડોક હજી વધારે અહીંથી ઝૂમ કરી લઈશું અને આ રીતે અહીંથી સેન્ટરની અંદર એડજસ્ટ કરી દઈશું। ઓકે, બસ મિત્રો આ રીતે તમારે આની અંદર ફોટો એડ કરી લેવાનો રહેશે। ધ્યાન શું કરવાનું છે, આની અંદર આપણે લિરિક્સને જે ઇફેક્ટ છે તે એડ કરીશું। તો તેના માટે મિત્રો મેં તમને અલગથી એક પ્રીસેટ આપી દીધી છે, જેની તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે। ઓકે, તો આપણે તે પ્રીસેટને અહીંથી ઓપન કરી લઈશું। મિત્રો મેં તમને કંઈક આ પ્રકારની એક પ્રીસેટ આપી દીધી છે। આ જે બધા ઇફેક્ટ છે તે તમારે અહીંથી કોપી કરી લેવાના છે। ઓકે, તો તેને મિત્રો તમે કેવી રીતે કોપી કરશો તેના માટે આ જે પ્લસનો આઇકન છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે। પ્લસના આઇકન ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ અહીંથી લખેલ છે સિલેક્ટ ઓલ લેયર। ઓકે, તો આ બધી લેયરને તમારે અહીંથી આ રીતે સિલેક્ટ કરી લેવાના છે। લેયરને મિત્રો સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું છે, આ જે ઓપ્શન તમને અહીંથી જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી અને અહીંથી કોપી લેયર લખેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાના છે। ઓકે, એટલે બધી લેયર અહીંથી કોપી થઈ જશે, તેને તમારે અહીંથી બેક કરી અને આપણું જે પ્રોજેક્ટ છે તેને અહીંથી ઓપન કરી લેવાના છે। ઓકે મિત્રો, આપણો પ્રોજેક્ટ અહીંથી આવી ચૂક્યો છે। હવે શું કરવાનું છે, જે પ્લસનું આઇકન અહીં આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી પેસ્ટ લેયર લખેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાના રહેશે। ઓકે મિત્રો, એટલે આ રીતે થઈ જશે। તેને શું કરવાનું છે, આ રીતે વિડીયોના લાસ્ટ પર જવાનું છે અને જે ફોટો છે તેના ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે। ઓકે, આટલું તમે કરશો એટલે મિત્રો તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે। મિત્રો તમે આટલું કરશો એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે। દેખી શકો છો આની અંદર લિરિક્સ આવી ગયા છે, બોર્ડર જે છે, ઇફેક્ટ છે, બધું અહીંથી લાગી જશે। ઓકે, ત્યારબાદ તમે આની અંદર તમારો લોગો એડ કરી શકો છો, અદરવાઇઝ અહીંથી ક્લિક કરીને તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો રહેશે। વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે। તો મિત્રો પ્રીસેટ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।